પાલનપુર તાલુકાના નરાસણ ગામે હડકવાના એક ગંભીર કેસે વિસ્તારમાં ચકચાર મચાવી છે. ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા એક યુવકમાં અચાનક હડકવાના લક્ષણો દેખાતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ યુવકને લગભગ 3 મહિના પહેલા એક શ્વાને કરડ્યું હતું, પરંતુ સમયસર પૂરતી સારવાર ન લેતા હવે હડકવાની અસર દેખાય છે. યુવકમાં હડકવાના લક્ષણો દેખાવા સાથે જ તેણે શ્વાન જેવી હરકતો શરૂ કરી હતી અને આસપાસના લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક બેકાબૂ બનતા ગામ લોકોએ તેને કાબૂમાં લેવા માટે બાંધીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પણ યુવક વારંવાર હુમલાનો પ્રયાસ કરતો હોવાથી તબીબો અને સ્ટાફે સાવચેતીના પગલાં રૂપે તેને દોરડાથી બાંધવો પડ્યો હતો. હાલ યુવકને બાંધીને સારવાર શરૂ કરવામાં આવી છે અને તેની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. યુવક સાબરકાંઠા જિલ્લાના ભગોરી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને શ્વાન કરડવાના કિસ્સામાં તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે, કારણ કે હડકવો જીવલેણ સાબિત થઈ શકે છે. આ બાબતે પાલનપુર સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે યુવકની તબિયત લથડતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જે બાદ તાત્કાલિક ધોરણે તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. જે બાદ યુવક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવતા તેના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા છે. હાલ તેને ઇન્જેક્શન આપીને સુવડાવી દેવામાં આવ્યો છે, તેમજ તેની સારવાર ચાલુ છે.